બરાબર એને ઊભું રહેવાનું થયું ને અમારે ફરવાનું થયું. અમે આજ આ બાજુથી ઓલી બાજુ જતા હતા. અને આમ હિસકો હાલતો હોય ને એ રીતે આખો ડબ્બો આ બાજુ છે ને પેલા છે ને આમ ઉતર્યા પછી પાછા અહીંથી ચડ્યા અને હવે અહીંથી છે ને આમ જો આ સીડીએથી આમ પણ ઠેઠ આ બાજુ ઉપર જવાનું થાય. ચાલો ફાઇનલી ચોમાસામાં ગિરનાર ચડવાનું એક સપનું હતું એ આજે પૂરું થઈ ગયું છે. કાં હા હો. કેમ ભાઈ થાકી ગયા? તો હેલો એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા બ્લોગમાં. અને ચાલો આજની સવાર થઈ ગઈ અને તૈયાર થઈને હવે હાલતા હોતા થઈ ગયા. કઈ બાજુની આ કેસી આપણે જવાનું છે ઉપર ચડવા, ગિરનાર ચડવા. તો અત્યારે છે ને ગિરનાર ચડવા જવાનું પણ છે ને અડધે સુધી આપણે જવાનું છે. ભાવેશભાઈ ક્યાં જવાનું છે? અડધે સુધી શેમાં જવાનું? રોપવે માં જવાનું છે, રોપવે નો અનુભવ કરવા. કા હા, એક વાર બેઠેલા નથી ને એટલે. હા તો છે ને અત્યારે જો એ બાજુ જાવી છે રોપવે ની ઓફિસ તરફ અને જણાવીએ કે આડા દિવસે શું ભાવ હોય ને બધું શું છે, અત્યારે કેવી ટ્રાફિક હોય ને બધું તમને જોવા મળશે. તો કન્ટિન્યુ બને રહેજો. ચાલો તો ફાઇનલી આપણે અહીંયા ટિકિટ લઈ લીધી છે અને અત્યારે છે ને એમાં એવું છે વેધરનું મતલબ કે વરસાદના કારણે એવું બધું છે કે ખાલી વન સાઈડની આપે છે અત્યારે જવાની. પછી રિટર્નમાં છે ને જો ચાલુ હોય તો પછી ત્યાંથી ઉપરથી ટિકિટ લેવાની અને વન સાઈડનો ભાવ છે 400 રૂપિયા અને બંને સાઈડનું છે 600. પણ બંને સાઈડનું મેં પૂછ્યું તો બંને સાઈડનું આપતા જ નથી. કેમ કે ત્યાં બંધ હોય ને તો પછી આપણે જે પાછું આવવાનું ચાલુ હોય ને તો ત્યાંથી જ મળી જાય ટિકિટ. હા એવું બધું છે. એટલે જો અત્યારે વન ટાઈમની ટિકિટ આપણે લઈ લીધી છે. તો ગાઈઝ અહીંયા છે ને વેલકમ ફોટોનું શૂટિંગ થાય છે. એટલે કે ગમે એ આવે ને એને પહેલા વેલકમ ફોટો પાડવાનો. તો ચાલો ફોટો પડાવી લઈએ. આમ આ બાજુ રાખો તો આમ લાઈક કરો ને એ રીતે પોઝ આપીને ફોટો પાડવાનો છે. તમે બધા લાઈક કરી દેજો. હાલો આગળ વધવી. આવું કાર્ડ આપ્યું છે. હવે જોઈએ આ કાર્ડનું શું? રિટર્નમાં આવશે ને ત્યારે તમને આ કાર્ડમાં તમને સ્કેન કરીને આપો. તમે ફોટા 10-12 બેકગ્રાઉન્ડમાં સાથે આવતા તમને પસંદ આવે તો પરચેસ કરવાનું, બાકી કોઈમાંથી જોયું નહીં જવાનું. અચ્છા એવું છે. તો ચાલો કન્ટિન્યુ બની રહી. અત્યારે આડા દિવસે છે ને કાંઈ ટ્રાફિક જ નથી. જો બધું ખાલી છે અહીંયા છે ને બધું એટલે ખાલી જ છે. અત્યારે કાંઈ ટ્રાફિક જેવું છે નહીં. કાં હા, નામે તે મજા આવે. આડા દિવસે આવે ને એટલે જો આવું હોય આરામથી, મતલબ નકર તો પછી લાંબી લાઈનમાં રહેવાનું થાય વાર તહેવારે. હા, અત્યારે જો આડા દિવસે બધું એટલે બધું ખાલી છે. ચાલો ફાઇનલી અંદર આવી ગયા છીએ અને અહીંયા જો આ ડબ્બા વતન આવી ગયા છે. આમાં બેહીને જવાનું છે. કાં હા હો, મજા આવવાની છે આજ તો. આવવાની છે ને મજા. હા હો. તો છે ને ડબ્બો આવી ગયો છે. હાલો હવે એમાં બેહવાનું છે જલ્દીથી. જો ભાવેશભાઈ ની જાય છે અંદર. આપણે જો હવે અંદર આવી ગયા છીએ ને ડબ્બો નીચે આવી ગયો તો આપણે એમાં બેસી ગયા છીએ. જો હવે ઉપર જાવીને અત્યારે તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો એટલે ઉપર જાવીને એ બધો નજારો તમને જોવા મળશે. ધીમે ધીમે ઉપર જવાની શરૂઆત થઈ ગઈ છે. ચાલો તમને દેખાડું. આ બાજુ જો અને અમુક ડબ્બા જે છે ને નીચે ઉપરથી નીચે આવે છે અને અમે જો ઉપર જઈએ છીએ. હજુ વધારે ઉપર જશું ને પછી થોડીક વધારે મજા આવશે. ત્યાંથી બધું સરખું દેખાય છે. હા, ત્યાંથી નીચેનું બધું દેખાય છે. ખાલી ડબ્બો જાય. જો નીચે જાય ને એ ખાલી છે કેમ કે ઉપરથી અત્યારમાં કોઈ નહીં આવતું હોય. આપણે તો પહેલી વાર બેઠા છે. કાં પહેલી વાર હતી અને અત્યારમાં છે ને તડકો આવે થોડો થોડો. ઉપર છે ને વાદળ ને એવું દેખાય છે. હમણાં થોડાક ઉપર જાવી ને પછી વાદળ ને એવું બધું દેખાય. અડધે સુધી પૂગી ગયા અને અહીંનો નજારો તમે જોવો. આ જો ખાલી જાય છે નીચે અને આ બાજુ જો જંગલ કેવું દેખાય છે. કાં આઈ થિંક તો ઝાડવા નાના નાના લાગે પણ છે બહુ મોટા. જો આ ભવનાથ છે અને સામે જે છે ને એ જુનાગઢ સિટી અને વચ્ચે પણ પાણી ભર્યું છે. આપણે કે દેખાડું ને અહીંથી દેખાય છે. હા ને પાણી છે ને આ જો જંગલ ને આ બધું ઝાડવા. ભાવેશભાઈ કેમ થાય? મજા આવે છે? મજા આવે છે બહુ, એટલે બહુ અનુભવ કરવા જેવો છે. કિરણબેન ને થોડીક બીક લાગે છે એવું દેખાય છે. મોઢા ઉપરથી ને એવું લાગે છે. પેલા છે ને બીક લાગે છે. અમે પહેલી વાર જ આવ્યા છીએ. કાં હા, તો એવું કઈ બીક આમાં શું બીક લાગે? આરામથી બેઠું રહેવાનું, પગાર દે. જો હવે છે ને અહીંથી ઉપર જવાનું છે ભાઈ. હવે પૂગવા આવ્યા છે. આ બાજુ જે છે ને આ જગ્યાએ જો તમને પગથિયા દેખાતા હશે. આ પગથિયા છે જે પગથિયા ચડીને આવવા વાળા માટે. તો એ ઘણું થઈ ગયું છે. કાં ઘણું લાંબુ છે. ઠેઠ પડેથી ચાલુ 2-3 હજાર પગથિયા તો હશે અહીંયા નહીં? ચાલો તો હવે અમે ફૂગવામાં છીએ. હવે ખાલી આ એક પથ્થર બાકી છે. ભાવેશભાઈ જરાક એ બાજુ ફેરવીને દેખાડી દો તો.
કેવડો મોટો પથ્થર છે. થોડાક દૂર છે ને. આ થોડાક છેટા છે લગભગ 10-15 મિનિટ જેવું થયું કે અંદર, અને એકવાર તો ઊભી રહી ત્યારે બી ગયા. હા એકવાર ત્યારે ઊભી બરોબર એને ઊભું રહેવાનું થયું ને અમારે ફરવાનું થયું. અમે આજ આ બાજુથી ઓલી બાજુ જતા હતા. અને આમ હિસકો હાલતો હોય ને એ રીતે આખો ડબ્બો આમ થતો હતો ને તો થોડીક વધારે જ બીક લાગી કા. હા. પણ અમને કઈ એમ વાંધો થયું કે અમે ફર્યા એટલે આવું થયું, પણ એવું નતું. પાછું જો ચાલુ થઈ ગયું છે, અને ઉપરનો નજારો ભાઈ એક નંબર આમ અને આ જોવો પથ્થર તમે. તો હાવ નજીક આવી ગયો છે, જો તો. અને આ બાજુ છે ને સીડીઓ છે, જે ઓલા સીડી થી જતા હોય ને એના માટે સીડીઓ, અને પાછળનો નજારો પણ તમે જુઓ કેટલો મસ્ત છે. અહીંથી બધું દેખાય છે, જો ખાલી ડબ્બા જાય છે, અને નીચે જાય ને ત્યારે કેટલું ફાસ્ટ જાય છે કા, અને ઉપર તો ધીમે ધીમે જાય છે. કઈ વાંધો નહીં, હાલો આ બધું જોવો અને કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહ્યો છે. તો આપણે ઠેઠ દત્તાત્રેય સુધી જવાનું છે, તો કન્ટિન્યુ બનાવી રહેજો. અમે 2 દિવસથી જોતા હતા ને કે આપણે વાદળામાં જવું, અત્યારે મેં વાદળની અંદર પ્રવેશ કરી લીધો છે, કેમ કે હા, આ જો બાજુ આ જો વાદળું આવી ગયું છે. કાંઈ દેખાતું નથી કા. હા. અત્યારે તો આ ધુમાડો હોય એવું લાગે છે, અને કેમ કે નીચેથી આપણને એમ થાય કે વાદળું છે, પણ આ જો ધુમાડા જેવું બધું છે. ભાઈ વાદળાની અંદર છે હો અત્યારે અમે. હા, હો. બીકે લાગે છે થોડી, પણ કઈ વાંધો નહીં, તમે ઈવાને લાઈક સબસ્ક્રાઇબ કરી નાખો. જલ્દી કરી દેજો. બે બાજુ જોતા કેવું થયું? કાંઈ એટલે કાંઈ દેખાતું નથી. આ બાજુ કાંઈ આપણે જે દેખાતું શરૂઆતમાં દેખાડતા ને ત્યારે ડબ્બા ને બધું દેખાતું હતું, ઝાડવાય અત્યારમાં દેખાતા હતા, કાંઈ અને દેખાતું ઓલ બાજુ જુનાગઢ સિટી દેખાતું હતું. અત્યારે બધું બંધ. સ્પીડ પણ આઈકણ વધી ગઈ છે, તમે જોઈ શકો છો આઈકણ. ફાઇનલી ઉપર આપણે લેન્ડિંગ થઈ ગઈ છે એરોપ્લેન ની. કિરણબેન કેવું કર્યો? ઓલ ગુડ. વિડીયોમાં નથી લીધું, પણ અમને ખબર છે કેવું કર્યો. કઈ વાંધો નહીં, હાલો અહીંયાથી હવે બહાર નીકળવાનું છે. ઓ ભાઈ વાદળું લાગે છે. ચાલો ધીમે ધીમે આવતા રહો. વાદળાની અંદર છે હો અત્યારે આપણે. અંદર જ છે વેજી. ચાલો આપણે ઉપર આવી ગયા છીએ. અહીંયાથી બહાર નીકળવાનું છે. હા, અહીંથી ચાલો આ બાજુની સાઈડ જવાનું છે. અને આ જો વાદળું છે અત્યારે ભાઈ એક નંબર. ચાલો તો અંબાજી મંદિર થી જો હવે આગળ હાલતા થઈ ગયા છીએ, અને અહીંથી છે ને કઈ દેખાતું જ નથી કા. સ્વર્ગમાં જતા હોય ને એવું લાગે છે. આ બાજુ જો આ બધું વાદળ અથવા તો ધુમ્મસ એમ પણ કહી શકો. હા, અને આગળ તો બસ આમને માયલા જેવી ને ત્યાં સીડી દેખાય, પછી આમ આગળ તો દેખાતી જ નથી. આ નીચેથી જોયું ને એટલે આપણને આ બધા વાદળા દેખાય, અને અહીંથી ઉપરથી જોયું ને એટલે આ બધું જો ધુહાડો હોય ને એ રીતે, મતલબ ધુમ્મસ હોય ને એ રીતે બધું દેખાય છે. તો ચાલો હવે આગળ એસી જેવી મજા આવે ને, એમ ઠંડી હવા આવે ઉપર તો ભાઈ નીચે તો કદાચ તડકો હોતો નીચે અત્યારે, પણ અત્યારે અહીંયા ઉપર તો કાંઈ નથી કા. હા, આપણે અત્યારે તડકો જતો ને ગરમી એટલી થતી, ત્યાં ગરમી નથી થતી. અત્યારે જો આમાં છે ને બધી વાદળ એસી ચાલુ હોય ને એવું છે. આ બાજુ જોવો તમે. આમ જો આ બાજુ નકરા ધુહાડા જેવું જ લાગે છે, કઈ બતાતું જ નથી. આગળનું જો અહીંયા સીડી છે ને ત્યાં સુધી જ દેખાય છે. આગળની સીડી હોત નથી દેખાતી. આ બધું ઝાડવા બધી બાજુ જોઈ નથી દેખાતું. આ બાજુ જો કાંઈ એટલે કાંઈ નહીં. હજે જો અંબાજી થી થોડોક જ આગળ આયા છે કા તો આપ ચડી ગયો. ક્યાં છે કઈ ખબર નથી. એમાં તો આપણે વાત કરતા હતા ઠેઠ નીચેથી ચડવું જ પગથિયા. નો ચડી રે તો હારું ને પણ બધી ઓલામાં આયા કા પૂરું થઈ રોપવેમાં આયા, નહીતર પછી થાકી જાય થાવ. હજી તો આપણે ચડવાનું બાકી જ છે હાસું તો. હા હજે છે ને થોડુંક આગળ જવાનું છે, મતલબ ઠેઠ પૂરેપૂરું જ જવાનું છે. હજી અડધા જેવું થશે. મિત્રો અહીંયા ગિરનાર ઉપર હતા ને આપણા સબસ્ક્રાઈબર છે હો, એટલે એમ ન માનતા કે નથી કા ભાઈ. હા જો ગિરનાર ઉપર હતા ને આપણને આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે. તો તમે કેમ સીડીએથી આવ્યા કે? હા, સીડીએથી મજા આવી? હા, મજા આવી. કેવું લાગે અહીં ઉપર આવીને વાદળાની અંદર? મસ્ત લાગે, સ્વર્ગમાં આવી જાય એવું લાગે. ભાઈ જીવતા સ્વર્ગ જોઈ હા, લીધું. જીવતા સ્વર્ગ. કઈ વાંધો નહીં, હાલો કન્ટિન્યુ બન્યા રહેજો. ગાયના ગળાથી થોડાક આગળ હેલા છે, અને હવે છે ને આ બાજુ જો આ રીતે બધું નીચે ઉતરવાનું છે, અને પછી પાછું ચડવાનું થતું હશે કા ભાવેશભાઈ? તમે આયા છો આ બાજુ ક્યારે? આ બધું મારે તો પહેલી વાર છે. સારો છે. મારે છે ને આ બાજુ પહેલી વાર છું, ગાયના ગળા સુધી આવેલો છું, પછી ત્યાંથી આ બાજુ નથી આવ્યો. આ બાજુ જો અહીંથી છે ને આ બધું નીચે જવાનું, પછી કદાચ ઉપર ચડવાનું આવતું હશે. પબ્લિક તો અત્યારે છે ને. હા, માણસો તો જો અત્યારે હોતન છે, અને આમ ઉપર ચડવાનું આવતું હશે. અત્યારે છે ને વાદળ અથવા તો ધુમ્મસના કારણે કઈ દેખાતું નથી. હવે એમાં આગળ જઈએ ને પછી બધું ખબર પડશે કા. હા,
આ શું છે અહીંયા બધું બેઠા એ શું છે કોણ છે મારા ભાઈબંધ છે. ભાઈબંધ છે હા જો અહીંયા બંદર ઓ ક્યાં જોવે છે આ જો તો એક જ ધારી નજર છે આ બાજુ ઉપર જોવે છે, આ બાજુ ઉપર જોવે છે વાદળા જોવે છે એ જો, રીતે. હાલો આ બધે બેઠા છે જો બધા ઈ બસ જોવે છે કા હા અને વાદળા જોવે છે. તો તમને બધાને વોટ લઈ લીધા બસ હવે એકવાર જય ગિરનારી બોલો આ બાજુ જો ભવેશભાઈ ને એમના સબસ્ક્રાઇબર ને એવું બધું મળી ગયું છે તો સેલ્ફી ને એવું બધું ચાલુ છે વ્લોગિંગ નું આ બાજુ છે ને પેલા છે ને આમ ઉતર્યા પછી પાછા અહીંથી ચડ્યા અને હવે અહીંથી છે ને આમ જો આ સીડીએથી આમ પણ ઠેઠ આ બાજુ ઉપર જવાનું થાય અને અહીંયા થાકી ગયા છે કે પૂરું થઈ ગયું. હે સડવામાં કેવરાવે છે, બહુ આપ ચડી જાય. હાફી ગયા ભવેશભાઈ તમારે કેમ થયું ઓલ ગુડ મતલબ આમ જો ઓલ ઇઝ વેલ ये हाथ ले अपने दिल पे डाल और बोल ऑल इज वेल ચાલો ભાઈ બીજા એક સબસ્ક્રાઇબર આપણને મળી ગયા છે આપણી બાજુના તે જસદણ બાજુના કા ભાઈ પૂરું નામ જ ભાઈ બોલ નાખી ભાઈ કેમ ભાઈ ચોમાસામાં મજા આવે હવે કેટલુંક છે અમને તો કયો બસ હવે 200-300 છે ને કઈ વાંધો નહીં હાલો હવે તમે તો નીચે જાવ છો ને ચાલો મિત્રો ફાઇનલી આપણે પૂરેપૂરા ઉપર આવી ગયા છે કા હા દત્તાત્રેય. પાછળ તો તમને બધું કઈ દેખાતું નહીં હોય કેમ કે ધુમ્મસ ને અત્યારે વાદળાની અંદર છે એમ માનો ને હા ને અત્યારે ઉપર બતાવી દો કેમ કે ઉપર વિડીયો ઉતારવા દેતા હોય કે ન દેતા હોય આપણે અહીંથી શૂટિંગ કરી આ લઈએ. પૂરેપૂરા દત્તાત્રેય આવી ગયા છે બસ હવે આ કેટલા 30-40 પગથિયા છે એટલા પૂરા થાય ને એટલે પૂરેપૂરા હવે ઉપર વિડીયો શૂટિંગ અલાવ હોય કે ના હોય કઈ ખબર નહીં કા હા દર્શન કર્યા પછી જો ઠંડો જ પવન અહીંયા રાખે કા એસી ની બારી કહેવાય અને એસી ની બારી એક અહીંયા અને એક અહીંયા છે જો તો બે છે ચાલો ફાઇનલી ચોમાસામાં ગિરનાર ચડવાનું એક સપનું હતું એ આજે પૂરું થઈ ગયું છે કા હા હો. કેમ ભાઈ થાકી ગયા હસ્તી લોકો હતા હો ઓળખ્યા કે નહીં કોમેન્ટ કરીને જણાવજો ખાસ તો છે ને અમે કીધું થોડો વરસાદ આવે ને તો વધારે મજા આવે કા હા વરસાદ તો કાંઈ આવ્યો નહીં. હા આવ્યો હોત તો મજા આવે. મતલબ બહુ ને પણ ધીમો આવ્યો ને બહુ વધારે મજા આવે કા કઈ વાંધો નહીં હવે પાછા આવશું ક્યારેક જો આ બાજુ છે ને દત્તાત્રેય આ જે ડુંગર છે ને દત્તાત્રેય ડુંગર એ અત્યારે દેખાણું હમણાં તો ધુમ્મસ હતું એટલે કઈ દેખાતું નતું તો ત્યાંથી અમે જઈને આવ્યા છીએ અને હવે જઈએ છીએ પાછા તો આ બાજુ જો આ બધો વ્યૂ છે એ આપણે વરસાદને યાદ કર્યો અને છાંટા તો આવવાનું ચાલુ થઈ ગયા વરસાદ આવે ને તો મજા આવે ને અહીંયા જો ભાવેશભાઈ ને એમના સબસ્ક્રાઇબર મળી ગયા છે તો એમની સાથે ફોટો ને શૂટ ને વિડીયો ને એવું બધું થાય છે અત્યારે જો પાછો ઓલો ડુંગર ઢકાઈ ગયો આપણે જે દર્શન કરવા ગયા હતા ને દત્તાત્રેયનો ઈવડો ઈ જો વાદળા આવી ગયા પાછા અને છાંટા હોત ચાલુ હા વરસાદ હતો ને અમને આપણે કહેતા હતા ને કે વરસાદ આવતો નથી જો ચાલુ થઈ ગયો વરસાદ સાંભળી ગયો કે આ મને સંભાળે છે એમ હવે પાછા ઠેઠ ગાયના ગળા પાસે આવી ગયા છે કા હા હવે નીચે ઉતરવાનું હવે જોઈએ કે પેલું રોપી અત્યારે બંધ છે કે ચાલુ છે કેમ કે એને નીચે કીધું હતું કે વેધર ઉપર આધાર રહે વરસાદ ઉપર આધાર રહે અત્યારે તો વરસાદ થોડો ચાલુ છે જોઈએ હાલો ને ચાલુ છે કે નહીં હા રહ્યું જો આ છે ગાયનું ગળું પણ અત્યારે બંધ છે નહીતર આની હોહરું જવાનું હોય કા પણ અત્યારે જો તાળું મારેલું છે એટલે બંધ છે નહીતર અહીંથી હાલવાનું હોય અને આ બાજુ વાદળા ને એવું બધું માઇક આપણે મૂકી ન દીધા ચાર્જિંગ ખૂટી ગયું માઇકમાં ચાર્જિંગ ખૂટી ગયું ને એટલે મૂકી દીધા ને આ બાજુ તમે જોવો નજારો તમે જોવો ખાલી કેમ છે મજા આવી ભાઈ અત્યારે તો આપણે ગયા ને ત્યારે જે હતું ને એનાથી નહીં વધારે એક નંબર ભાઈ જોવો આ બધું તમે ટાઢો પવન એટલો આવે છે એક નંબર ઓ ભાઈ એકવાર જરૂર આવજો યાર ચોમાસામાં એકવાર જરૂર આવજો એટલે આ જોવો ઠેઠ વેસ્ટ બેંગોલ થી પબ્લિક આવે છે ને તમે યાર ગુજરાતમાં છો તો નથી આવતા कैसा रहा भाई आपको कैसा गिरनार का एक्सपीरियंस कैसा रहा आपका अच्छा लगा कि नहीं જો ભાઈ ઠીક વેસ્ટ બેંગોલ છે પબ્લિક આ રહે મતલબ પબ્લિક આવે છે તો તમે યાર ગુજરાતમાં છો આવો ક્યારેક તો પાછા રોપવેનું જે ઉપર ઓફિસ છે ને એને આવી ગયા છે અને વરસાદ થઈ ગયો શરૂ કા હવે જોઈએ ચાલુ છે કે કેમ છે જો અત્યારે અહીંયા પાછી લાંબી લાઈન થઈ ગઈ છે કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો છે ને એટલે જો બધા નીચે જવાના ચલો તો લાઈનમાં ઊભા રહી ગયા છે હવે જોઈએ પલ્લી જેવી પછી વારો આવશે કે પેલા કા પલ્લી જ ગયા છે આમ ગણીએ તો જો વરસાદ થઈ ગયો છે ચાલુ એટલે અહીંયા જો લાંબી લાઈન થઈ ગઈ છે તો લાઈનમાં ઊભા છે ચાલો ટિકિટ લઈ લેવી અને પછી મળવી ચાલો ફાઇનલી ટિકિટ લઈને અંદર આવી ગયા ને અંદર તો ટાઈટ આવે છે ઠંડી એસી તો અત્યારે નહીં ચાલુ હોય કેમ કે આવું વાતાવરણ છે એટલે એસી લગભગ નહીં હોય ઠંડી લાગે છે
અને આ બધા જો આ બાજુ છે ને લાઈનમાં ઊભા છે વારા પછી વારો આ નંબર ઉપર ઊભું રહેવાનું કા રિટર્નમાં છે ને થોડુંક ટ્રાફિક છે આ અત્યારે ટ્રાફિક હતું નહીં અને અત્યારે થોડુંક ઠંડી જેવું છે તો ચાલો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ બધા બની રહી છે આ શું કહેવાય ડબ્બા જેવું છે એમાં બેસી ગયા છે રોપિયાનો કા રહી જાવ કેમેરો છે તો કાંઈ દેખાત નથી હિરેન ભાઈ. ચાલો તો ફાઇનલી બેસી ગયા છે ને અત્યારે છે ને આમાં જો આ બધી પાણી આવી ગયું છે ને કાચમાં એટલે નીચેનો એક નજારો કે કાંઈ એવું કંઈ દેખાતું નથી જો ખાલી આ થોડો થોડો વાયર એક દેખાય છે હેલો બાકી અત્યારે બેસી ગયા છે નીચે જઈને મળશે કા વરસાદ આપણે નીચે આવી ગયા છે અને જો ઓલું છકડું રહે જો ને લાલ જો આ છકડું આ છકડા આપણને નીચે આણ્યા કા અને આ બાજુ જો રેસ્ટોરન્ટ ને એવું છે જોઈએ હવે કઈ કઈ જો આ ઓલા તાર તોરણ ને એવું લેવું હોય તો જો અહીંયા છે અહીંયા જો આપણે શરૂઆતમાં આવ્યા ત્યારે સેલ્ફી મતલબ વેલકમ ફોટો પડાયો હતો ને એ ફોટોનું જો અહીંયા આપણને બતાવશે ઓકે જો આ આપણા ફોટા અહીંયા આવી ગયા છે અહીંયા ફોટા આવી ગયા છે અલગ અલગ તો બધું એડિટ કરીને આવી ગયેલા છે હવે આને લેવા માટે શું કરવાનું હશે ને એ આપણે પૂછી લેવી હમણાં ફોટા આવી ગયા થંબનેલમાં રાખે એવા મસ્ત ફોટા છે કા મસ્ત ફોટા છે હા ચેન્જ કરો તો ભાઈ ચેન્જ કરો તો ઓકે જો આ ગિરનાર વાળો આવી ગયો સવારે લગભગ 8 સાડા 8 આવ્યા હતા અને અત્યારે જો 1 વાગ્યો છે 1 વાગ્યા ને કાં ઠેઠ પૂરેપૂરું ઠેઠ ઉપર દત્તાત્રેય સુધી જઈને વિયા કા હા એ તો લીપમાં ગયા હતા ને એટલે નકર ન પગી હતા ઉડન ખટોલામાં ગયા હતા એટલે જો ત્યાંથી હવે તરત ત્યાંથી છે ને એટલે 1 વાગ્યા ને પાછા આવી ગયા કા ગરવો ગિરનાર જો આપણે અહીંયાથી ઉપરથી અત્યારે નીચે વિયા છીએ અને ફાઇનલી અત્યારે આપણે આપણા જ્યાં રૂમ રાખ્યો હતો ને રૂમે આવી ગયા છીએ અને તમને છે ને અમે 2 દિવસથી અહીંયા છીએ પણ રૂમ તો દેખાડ્યો જ નથી તો ચાલો આજ થોડો ઘણો રૂમ દેખાડી દઉં તો જો આ છે આપણો રૂમ જ્યાં આપણે રોકાણા હતા કેમ ભાવેશભાઈ મજા આવી ને ઓલ ગુડ કહી દો ઓલ ગુડ ભાવેશભાઈનો એક જ ડાયલોગ રહ્યો છે ઓલ ગુડ તો જો આ હતો આપણો રૂમ અને ચાલો હવે અમારો બ્લોગ તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો બાકી ચાલો મળશું ફરીથી એક નવા જબરદસ્ત બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ના બાય બાય નહીં તમને બધાને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી લેજો હવે બાય બાય